હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું પાલકના ભજીયા બનાવીશ। હવે મેં અહીંયા પાલક લીધું છે અને હવે તેને આપણે સાફ કરી લઈશું। પાલકના બધા જ પાંદડાને આપણે 2 વાર ધોઈ લઈશું। પાલકને સરસ રીતે સાફ કરી લીધા પછી આપણે તેના ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું। ચપ્પાની મદદથી આપણે સાવ નાના નાના ટુકડા કરી લઈશું। હવે હું અહીંયા 1 કપ ચણાનો લોટ લઈશ। ચણાનો લોટ મેં અહીંયા ચાળી લીધો છે। ચણાના લોટને ચાળી લીધા પછી તેમાં અડધો કપ પાણી રેડી દઈશું અને બરાબર રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે મસાલા એડ કરી દઈશું। મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે, જીરું લીધું છે, હળદર લીધી છે અને લાલ મરચું લીધું છે। તેને આપણે બરાબર રીતે મિક્સ કરી લઈશું અને સરસ મજાનું થીક બેટર બનાવી લઈશું। ચણાના લોટનું આવી રીતે થીક બેટર બનાવી લઈશું અને હવે તેમાં આપણે ઝીણા ઝીણા સમારેલા પાલક ઉમેરી દઈશું અને બરાબર રીતે મિક્સ કરી લઈશું। પાલકમાં આયર્ન હોય છે જે હિમોગ્લોબિન વધારે છે। પાલકમાં વિટામિન એ હોવાથી આંખોની તંદુરસ્તી સારી રહે છે। પાલકમાં વિટામિન કે અને અન્ય પોષક તત્વો હોવાથી હાડકાં મજબૂત બને છે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને વિડીયો કેવો લાગ્યો। હું ચમચી વડે આવી રીતે પાલકના ભજીયા બનાવી લઈશ। ભજીયાને ફેરવીને આપણે તળી લઈશું। તમે આવી રીતે પાલકના ભજીયા જરૂર બનાવજો। એકવાર ખાશો તો વારંવાર ખાશો। જો બન્યા છે ને સરસ મજાના। હવે આપણે તેને સર્વ કરીશું। ચટણી લીધી છે અને 2 મરચાં પણ મેં તળી લીધા છે। તળેલા મરચાં સાથે આપણે સરસ મજાના પાલકના ભજીયા તૈયાર છે।